રબર જે ઢીલું બંધાય તો ઘોરવી હેલી પડે, સમજાણ? હા બાપુ એટલે બાપુ હું ફાંકી નતો ખાતો, હું તમને ઘોરી દેતો, તમને હેલું પડે ને. કથળીના આ ત્રીજું સંપલ આવ્યું ક્યાંથી? ટટ્ટુરની દુનિયાના ઇતિહાસમાં પેલું નામ તારું આવે, કેમ કે તું સૌથી મોટો ટટ્ટુર છો. ટટ્ટુ કા મતલબ હોતા है इसका? દીકરા હાલતા જ ખેતરમાં કામ છે. પણ આજ મારી તબિયત બરાબર નથી, તબિયત જરી ઘોકે ચડી ગઈ છે, તો તમે જાતા આવો ને એકલા. કામ પણ વળી હું થયું તને? પગમાં જરીક લાગ્યું છે, સમજાણું. તો હાલે મંડ વાંસવા. પણ બાપુ મને એવું લાગે ખેતરના કામમાં મારે તમારી મદદ કરવી જોઈએ હો. તો હાલ ખેતરમાં. શું કામ કરવાનું છે ખેતરમાં? માંડવી નેદવાની છે. નેદવાનું છે કા? પણ બાપુ આ ભણતર જરૂરી જ છે ને મારે તો. હા તે કઈ વાંધો નહીં, મારો દીકરો વાંચવા અમે હું 2 કલાક પછી આવું છું, 2 પાઠ પૂછી તને, બરાબર? પણ બાપુ મને કેમ એવું લાગે મારે તમારી મદદ કરવી જોઈએ ખેતરના કામમાં. તો હાલ હવે જમાદાર વાઈટ કીની જોહો, મદદરૂપ થાવું છે એને. હાલો આવું. આ કઈ રીતે થયું ભાઈ? એ ભૂલાઈ ગયું હતું થોડું, અવરું થઈ ગયું, સમજાણું. ત્રીજું સંપલ આવ્યું ક્યાંથી પાછું? ખેતર ભેગી ના. હા આવું હવે. મારા દીકરા ચોપડો ભેગો જ લઈ લે હવે. એવી રીતે નહીં, ઊંચેથી બોલતો જા, ઊંચેથી વાંચ. ચાલ. નીચે આપેલા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય શોધીને લખો. નીચે ઘણા વાક્ય આપેલ છે.